અમરે વારસો ગુણાતીત થી સતત ચાલતો શ્રી હરિ તણો ભગતજી અને શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આમ તો આજનો પવિત્ર દિવસ એટલે કે અધિક માસની આ પ્રથમ એકાદશી કે જેનું નામ છે પદ્મિની એકાદશી। શાસ્ત્રોની અંદર તો આ પદ્મિની એકાદશીની એ પૌરાણિક વાત અને એના ફળ બાબતની વાત કરવામાં આવી છે। અને ખરેખર આ અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો જેની અંદર એક કથા શ્રવણ હોય, નવધા ભક્તિનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે। તો આજની આપણી આ એકાદશી સભાની અંદર આમ તો ભગવાનનું સુખ રહ્યું ને એ ચિંતામણી સમાન છે, પણ શા માટે? આપણે સર્વ કોઈને સુખી થવું છે, આમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને દુઃખી થવું નથી, અને બધાય સુખી થવા માટે જ તે પ્રયત્નો કરી રહ્યા છે। કોઈક વિદ્યાર્થીને પૂછવામાં આવે શા માટે ભણો છો, તો નોકરી ધંધો વ્યવસાય માટે। પછી પ્રશ્ન પૂછવામાં આવે કે એનાથી શું થાય, તો એનાથી પૈસા મળે, સંપત્તિ મળે, પ્રતિષ્ઠા મળે, માન મળે। પછી એને તમે પ્રશ્ન પૂછો કે પછી શું થાય, તો એ શું કહે છે? છેલ્લો જવાબ એની પાસે એ જ હશે કે એનાથી હું સુખી થઈશ। કોઈક ફરવા ગયા હોય, અત્યારે વેકેશનનો સમય છે, તો એને તમે પ્રશ્ન પૂછો શા માટે ફરવા જાઓ છો, તો પ્રથમ તો એ શું કહે છે? એ કોઈક જગ્યાએ જોવા માટે જવાના છે, તો એ સ્થાનની વિશેષતા કહે છે કે અમે જોવા માટે જઈએ। પછી બીજો તમે પ્રશ્ન પૂછો એનાથી શું થશે? મજા આવશે, આનંદ આવશે, સુખ આવશે। કોઈક સારું જમતા હોય તો એને પ્રશ્ન પૂછો તોય છેલ્લે અંતિમ જવાબ તો સુખ જ હશે। ટૂંકમાં આપણે સર્વ કોઈને સુખી થવું છે, અને સુખી થવા માટે જ તે પ્રયત્ન કરીએ છીએ। ધન સંપત્તિ કે પૈસા કે માન સન્માન કે કંઈક વિષયની અંદર આપણે એક્સપર્ટ થવું છે કે સફળ થવું છે, તો એના અંતની અંદર તો સુખ જ મેળવવાનો પ્રયત્ન દરેક મનુષ્ય માત્રનો જોવા મળે છે। પરંતુ એક વાત આપણે ધ્યાનમાં આજે રાખવાની છે આ એકાદશી સભાની અંદર, કે આપણે જે વિષયોનું સુખ માનેલું છે એ સુખ કરતા એ કેવું આત્માનું સુખ વધુ છે, અને આત્માના સુખ કરતા પણ ભગવાનનું સુખ કેવું અધિક છે। આપણે આત્મરૂપે તો વર્તવાનું જ છે, પરંતુ આજે આપણે ભગવાનનું સુખ કેવું છે ને એનું થોડુંક આપણે વર્ણન કરવાના છીએ। વચનામૃતના પણ એ ઉપદેશોના આધારે ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી છે અને થોડાક પ્રસંગો પણ જોશું, જેથી વિશેષ આપણને પ્રતીતિ થાય કે ખરેખર આપણે જે વિષયોમાં સુખ માની લીધેલું છે ને, તો એ ખરેખર સ્વાભાવિક રીતે એના કરતાંય તે કંઈક સુખ બીજું કંઈક અધિક છે કે જેને આપણે ઓળખી નથી શક્યા। ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 26મી વાતની અંદર કીધું છે કે વિષયનું જે સુખ છે ને, તો એ કરતા આત્માનું સુખ અધિક છે, અને એ આત્માના સુખ કરતા પણ અધિક ભગવાનનું સુખ છે, એ તો ચિંતામણી સમાન છે। જો આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ, તો ભગવાનનું સુખ શા માટે ચિંતામણી સમાન છે? કલ્પવૃક્ષ સમાન પણ કહી શકાય, પારસ મણિ સમાન પણ કહી શકાય। શા માટે? કારણ કે જે કલ્પના કરો એ તમને પ્રાપ્ત થાય, જે ચિંતવો એ તમને મળી જાય। પારસ મણિ જેમ લોઢાને એ કંચન સોનું કરે છે, કલ્પવૃક્ષ નીચે બેસવાથી જે કલ્પના કરો એ તમને પ્રાપ્ત થાય છે। એવી જ રીતે આ ચિંતામણી એટલે શું? તો આ ચિંતામણી એટલે કે જે તમે ચિંતવન કરો એ તમને પ્રાપ્ત થશે ને, એવું ભગવાનનું સુખ છે। તમે અનુભવ પણ ન કરી શકો ને એવું ભગવાનનું સુખ છે, પણ આપણે વિષયોમાંથી બહાર આવતા નથી। તો થોડુંક વિષયને પણ સમજવાનો પ્રયત્ન કરીશું।
અને આ વિષય સુખ કેવું છે, જો એની આપણને વ્યાખ્યા ખબર પડી જાય, એનો આપણને યથાર્થ ખ્યાલ આવી જાય ને, તો વિષયના સુખ કરતા આત્માનું અને ભગવાનનું સુખ આપણને વિશેષ મનાય. તમે જો દુનિયાની અંદર જીવ પ્રાણી માત્ર એક જ વસ્તુ મેળવવા ફાફા મારે છે, અને એ છે સુખ. અને સુખ મેળવવા માટે આપણે જો રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ, અને કેવો કેવો અથાગ પરિશ્રમ કરીએ છીએ આપણે. તમે જો 15-15, 17-17 કલાક સુધી એ આઈપીએસ કે આઈએફએસ બનવાની જેને સપનું જોયું હોય એ પોતે તૈયારી કરે છે. કોઈકને કરોડો અબજોપતિ બનવું છે તો પોતે રાત દિવસ એ ધંધાના જ વિચારો કરે છે, ખાવાનો પણ એની પાસે સમય હોતો નથી. તો જો રાત દિવસ પુરુષાર્થ કરે છે, પણ આ બધાને ખરેખર અખંડ અવિનાશી અને પૂર્ણ સંતોષ આપનારું સુખ મળે છે ખરું? ખાવા પીવાનું હરવા ફરવાનું સુખ ઘડીક મળે છે, પણ ક્ષણિક છે. એ કઈ લાંબા સમય સુધી એ સુખ નથી ટકતું, કારણ કે એમની પાસે જવાબ જ નથી કે કયું સુખ મારે મેળવવાનું છે અને કયું સુખ હું મેળવી રહ્યો છું. હવે જ્ઞાન હોય તો એને ખ્યાલ આવે ને કે દૂધ પાક રહ્યો ને એ છાશ કરતા વિશેષ કહી શકાય, પણ એ છાશમાં તેટલો બધો તલ્લીન હોય તો દૂધ પાક સામે નજર જ ન કરે, તો પછી એને દૂધ પાકનું સુખ ક્યાંથી મળવાનું છે? કાગડા કેરી હોય ને કેસર કેરી હોય, જ્ઞાન હોય તો કેસર કેરી સિલેક્ટ કરીએ ને, નકર તો કાગડા કેરી જ લઈ લઈએ. એમ બદામ શેક હોય ને ફ્રૂટ સલાડ હોય, તો જ્ઞાન ખબર હોય ફ્રૂટ સલાડ અને બદામ શેક બંને અલગ છે, તો એને ખ્યાલ આવે કે મારે ફ્રૂટ સલાડની જગ્યાએ બદામ શેક સિલેક્ટ કરવાનો છે. એમ આપણે ખોટી વસ્તુઓ જ સુખ માનેલું છે, એટલે સુખી થવાના એ ખોટા રસ્તા આપણે અજમાવીએ છીએ. અને છેલ્લે અંતની અંદર આપણી પાસે એ કંઈ સુખ કંઈ સાચું મળતું નથી, અને સુખ મળે છે તો ક્ષણિક મળે છે. તો સાચું સુખ શામાં રહેલું છે? તો હવે આપણને એ પ્રશ્ન થાય, તો આપણે સાચું સુખ કેમાં માની લીધેલું છે? ભગવાનમાં સાચું સુખ, આત્મામાં સુખ માનવાનું છે, પણ આપણે વિષયનું સુખ રહ્યું એ સાચું માની લીધેલું છે. એટલે જો આપણે વિષયો તરફ ભાગીએ છીએ અને એવી દોડાદોડી કરીએ છીએ એ મેળવવા માટે, અને એ મળી જાય તો હું સુખી થઈ જાઉં. કોઈક ધન પાછળ દોડે, કોઈક સત્તા પાછળ દોડે, કોઈક માન સન્માન પાછળ દોડે, કોઈક પાછા સંપત્તિ પાછળ દોડે, કોઈક કળા કે કૌશલ્યો પાછળ દોડે, પરંતુ અંતે એમને એ પ્રકારનું સુખ આવતું નથી. આ આખી દુનિયાની અંદર 8 અબજની વસ્તી છે, એમાં ભાગ્યે જ તમને કોઈક એવો મનુષ્ય જે દેખાશે કે જે પોતે એવું નહીં માનતો હોય કે વિષયમાં સુખ નથી. બાકી તમે જો બધાય મોસ્ટ ઓફ વિકેટ ખડી જ જાય સામા. અને નાના મોટા હોય, ભણેલા ગણેલા હોય, અભણ હોય, અરે પશુ પંખી હોય ને એ તે શું સમજે છે કે વિષયો ભોગવવાથી જ સુખ મળે છે, પણ ખરેખર શું એ હકીકત છે? અરે વિષય સુખમાં એ ભાસતો આનંદ રહ્યો ને એ ખોટો છે. કારણ કે તમે જો વિષય સુખ દુઃખરૂપ જ છે, તુચ્છ જ છે, અનાશવંત છે પાછું, અને ઘણા બધા દોષયુક્ત એ જોવા મળે છે, અને વિષયોમાં ક્યારેય સુખ નથી. આવું આપણને ગુણાતીતાનંદ સ્વામીએ અને સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે. એટલે ખરેખર આપણે જો આજે પદ્મિની એકાદશી આપણે પરમ આદર થકી આ વ્રત કર્યું હશે, તો આપણે ભગવાનના માર્ગે આગળ વધવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જો ખરેખર આપણે અન્નનો ત્યાગ કર્યો ને ભગવાન બાજુ આપણે વળ્યા ને એમની આજ્ઞા પ્રમાણે વર્ત્યા ને, એટલે આપણે એક સ્ટેપ તો આગળ છીએ કે ભગવાનની અને સંતનું આજ્ઞાનું પાલન કરીએ છીએ. પણ પછી પાછું એ પણ પૂછવાનું કે આ એકાદશી પૂરી થાય ને પછી આપણે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ વિષયો, પંચ વિષયો છે, એમાં કેટલા આપણે આસક્ત થઈએ છીએ, અને એમાં આપણે આસક્તિની સાથે સાથે ભગવાનનું ભજન કેટલું થાય છે, તો એ પાછો વિચારવાનો અને મનોમંથન કરવાનો એ વિષય છે. વિષય સુખ રહ્યું ને સમજી લેવાનું દુઃખરૂપ જ છે. આપણે થોડાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આમ તો વિષયો કેટલા છે? 5 વિષયો છે જે આપણે ઘણી વખત સાંભળીએ છીએ, અને 5 ઇન્દ્રિયો દ્વારા એ ભોગવાય છે, અને ખરેખર એમાં દરેક સુખ ભોગવનારને અનેક ગણું દુઃખ ભોગવવું પડે છે. તમે જુઓ કે શબ્દ એ પહેલો વિષય છે જે કાન દ્વારા આપણે ભોગવીએ છીએ. પછી સ્પર્શ છે તો એને આપણે ત્વચા એટલે કે ચામડી દ્વારા આપણે ભોગવીએ છીએ.
પછી રૂપ પણ છે, જે આંખ દ્વારા આપણે નિહાળીએ છીએ, અને રસ એટલે કે જીવાને થતી આસક્તિ, તો એ આપણે જીભ દ્વારા, જીભને એક પણ હાડકું નથી, પણ હાડકું ભંગાવવા માટે જવાબદાર કહી શકાય. અને એક પાંચમું કયો વિષય છે? ગંધ છે, કે જે આપણે સૂંઘીએ છીએ નાક દ્વારા. તો તમે જો કાનથી આપણે સારા ગીતો, વાતો સાંભળવું આપણને ગમે જ છે, પણ તમે જુઓ કે ઘણી બધી વખત આ જે કાન રહ્યા ને, એ કાન પણ ઘણી વખત કુસંગી જેવું કામ કરે છે. જો એવું આપણે સાંભળતા હોઈએ કુસંગીના શબ્દો, તો આપણો જીવ મોળો પડી જાય અને સત્સંગની અંદર આપણને સુખ ન આવે યથાર્થ રીતે. એટલે કાનથી આપણે ભગવાનનું કથા શ્રવણ કરીએ. જેમ આજે એકાદશી છે, તો આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, એને આપણે ભગવાન બાજુ વાળવાનું છે. અને એ ભગવાન બાજુ આપણે વાળીએ ને તો આપણે સુખી થઈએ, બાકી સુખ આપણને પ્રાપ્ત થાય નહીં. અને ભગવાનની કથા વાર્તા સાંભળવાથી સુખ મળે છે, એનાથી એક સાચી દિશા આપણને પ્રાપ્ત થાય છે. તમે જો હરણને સુંદર સંગીતથી આકર્ષીને શિકારી એના પ્રાણ હરી લેશ, એટલે સંગીત રહ્યા ને એટલે સ્વાભાવિક રીતે કાનથી સંભળાય છે, અને એ કાનથી જ તે સાંભળવાથી હરણનું મૃત્યુ પણ થાય છે. એમ ઘણી વખત નો સાંભળવાનું આપણે જ્યારે સાંભળીએ છીએ ને, ત્યારે આપણી પણ આવી જ હદોગતિ થાય છે. ઓલા વ્યક્તિ બીજા પ્રત્યેનો આપણને કોઈક વ્યક્તિએ ખોટો મંતવ્ય આપ્યો હોય, તો એ વ્યક્તિને આપણે સાચા ગણ લઈએ છીએ, પણ કાનથી આપણે યથાર્થ સાંભળીએ નહીં ને, ત્યારે ઘણી વખત પ્રશ્નો અને સંબંધોની અંદર પણ ઝઘડાઓ થતા જોવા મળે છે. બીજો એક વિષય છે સારો સ્પર્શ, એ પણ દુઃખરૂપ છે. તમે જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એટલે જ કીધું કે દેહને ખાસડા જેવું કરી નાખવું, અને પોપલા જેવું નહીં, કેમ પરપોટા જેવું નહીં, એ ગમે ત્યાં જેમ તેમ જેવી રીતે આમ ચલાવી લેતા શીખવું. આ તો આપણી કેવી અપેક્ષા હોય, આવી જ પથારી હોવી જોઈએ, આવો જ તે સ્પર્શ, એટલે કે બધી પ્રકારની વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ, તો જ આપણને ઊંઘ આવે. યોગી બાપાના તો એમની ભોય પથારી એ જ એમનું યામ પાથરણ, એ જ એમાં ઉપર જ સુવે પોતે. એટલું નહીં, પોતાના હાથ રહ્યા ને એ એમનું ઓશીકું. તો જો એમને એ ખાસડા જેવો એ શરીર જો ને એ કરી નાખ્યું, એટલે જો આપણને ઘણી વખત આવા સ્પર્શની આપણને નથી ગમતો, આપણને દુઃખરૂપ રાખે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે હાથીને ફસાવવા માટે શિકારી શું કરે છે? કાગળની એક હાથણી બનાવે છે અને બાજુમાં ખાડો ખોદી નાખે છે. એટલે હાથણીનો સ્પર્શ કરવા જાય અને હાથી ક્યાં જાય? ખાડામાં જાય છે. અને પછી આખી જિંદગી એ પછી શિકારીની ગુલામી કરવી પડે ને. એમ ઘણી વખત આપણને આવા લોભ લાલચ રહીને એવા સ્પર્શથી થતી જોવા મળે છે, અને એ છેલ્લે આપણને દુઃખદાયક જ નીવડે છે. ત્રીજો એક વિષય કયો છે? રૂપ છે. એક ગોરા અમલદારને ત્યાં છે ને એક સુથાર પોતે કામ કરવા માટે જાય છે, પણ અમલદારી ગોરી સ્ત્રી રૂપાળી હતી, એટલે આ સુથાર ત્યાં જોયા કરે. એટલે અમલદારે આને કીધું, ટપાર્યો, કે જો હવે તું જોતો નહીં, નગર તારું ગળું કાપી નાખીશ. પણ આની આંખોમાં એ પ્રકારની બુદ્ધિ હતી, એટલે અચાનક એને જોવાનું એવી રીતના મન થઈ જતું. અને બીજી વખતે અમલદારે વોર્નિંગ આપી, જોતો નહીં, પણ તોય તે સુથાર ન માન્યો, અને પછી તો એને ગોરાએ એની આંખો છે ને ફોડ નાખી, આંધળો થઈ ગયો. તો આવું ઘણી વખત આ રૂપના લીધે પણ થતું જોવા મળે છે. અને કેટલું જોશો, કેટલું સાંભળશો, કેટલો સ્પર્શ કરશો, કેટલું જમશો તમે, કેટલું સૂંઘશો, આ વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં. જેટલા ભોગવશો ને એટલું વધુ ભોગવવાની ઈચ્છા થશે. જો આજે ભગવાનનું સુખ આપણે મેળવવું છે, જે ચિંતામણી સમાન છે એની વાત કરવી છે, પણ એ પૂર્વે આ વિષયોના સુખમાં જે આપણે લેવાઈ જઈએ છીએ ને, એની વાતો આપણે સમજવી જરૂરી છે. તમે જો રસથી પણ એવું જ થાય છે. લવિયા દરજીનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. એક રીંગણાનું શાક ન બનાવી દીધું, અને એમાં કેવી ઘટના બને છે. એની પત્ની કૂવામાં પડીને મરી ગઈ, પોતે જેલમાં રહેવું પડ્યું. 20 વર્ષ પછી આખા રીંગણાનું શાક ખાવાનો મેળ આવ્યો. મુંબઈમાં તે રહેતો અરવિંદ ઘોષનું ઉદાહરણ આપણને ખ્યાલ છે, કે એક દિવસ ખાલી બહુ ભાવીને એને કઢી ભાવી, અને સાંજે પોતે ખાવા માટે રાખી મૂકવાનું કીધેલું,
પણ પત્ની ખાઈ ગઈ ને ગુસ્સામાં શું કર્યું? તો આ ગૌતમ એ ઘાસટે પોતે ઉપલા માળે નીચે ફેંકી દીધી અને પત્નીને. શું કઢી 5 મિનિટમાં ન બની શકે? બની જ શકે. આજે ઘરની અંદર, પરિવારની અંદર તમારી પાસે અનાજની તાણ છે એના પ્રશ્નો નથી, ઘરમાં ફ્રીજમાં શાકભાજી નથી એના પ્રશ્નો નથી, પણ પ્રશ્નો કેના છે? આ જીવાને થતી આસક્તિના છે. જમવા તમને મળતું નથી એવું નથી, જમવાનું તો ટનાટન સારું મળે જ છે અને સારું જમો જ છો, ભગવાન આપે જ છે. પણ છે ને આવું હોવું જોઈએ, આવો ટેસ્ટ હોવો જોઈએ. આજે મનમાં છે ને રસ જીવાને થકી આસક્તિ રહીને એના લીધે ઘણી વખત એ દુખી થઈએ છે ને ઘરમાં કંકાસ ને ઝઘડાઓ થાય છે. અરે કેવા કેવા દ્રષ્ટાંતો આજે સમાજની અંદર જોવા મળે છે. થોડાક વર્ષો પૂર્વે રાજકોટમાં એક યુવક ને યુવતી પોતે હવે લગ્ન કર્યા 6 મહિના થયા, હવે પત્ની ફરમાઈશો કરે બહારનું જ જમવાનું ભાવે એને. તે ફોન કર્યો, ઓફિસે હતો એનો પતિ, કે આજ પાવભાજી લેતા આવજો. તો આ પતિએ 2-5 જગ્યાએ ગયો પણ પાવભાજી કઈ હતી નહીં, ખૂટી ગઈ. એટલે ઘરે આવ્યો એમનામ પાવભાજી લીધા વગર. પત્ની કે કેમ પાવભાજી નથી લાવ્યા? એક હું 5-7 જગ્યાએ ગયો પણ મળી નહીં, પણ કાલ હું લાવી દઈશ. એક નહીં, આજ જ લાવી દો. તો બોલો, એવી પોતે જીદ કરી અને જીદ કરી પણ હવે ભાજી તો કાંઈ મળી નહીં પાવભાજી. એટલે સ્વાભાવિક રીતે છેલ્લે ઝઘડો થયો, કંકાસ થયો, છૂટાછેડા થઈ ગયા. એક પાવભાજીમાં આટલી બધી આસક્તિ, એના લીધે છૂટાછેડાના પ્રશ્નો થાય છે. આજે ઘરની અંદર સારામાં સારું જમવાનું બનાવ્યું હોય પણ કંઈક ભૂલ રહી જાય તો ન બોલવાનું બોલીએ છે, અને ઘણી વખત ન બોલવાનું બોલીએ ને એના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે એનાથી આપણે બચવાનું. જો ખાવાનું, એક વાત યાદ રાખવી કે ધાનનું આપણે ધૂળ કરી નથી ખાવાનું, વાત સાચી છે, પણ અમુક વાર જેવું તેવું ચલાવી લેતા શીખવું પણ જોઈએ. કારણ કે આપણા જ તે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ફરમાઈશ કરી નથી, ક્યારેય એવી માંગણી નથી કરી કે આજે આ બનાવો. એટલે ચોમાસું આવી ગયું, વરસાદ પડે છે તો આમાં ભજીયા કરો ને ગરમા ગરમ મેથીના, એવું પ્રમુખ સ્વામી આજે નથી કહ્યું. અરે કડવી કાકડી પણ પોતે જમી ગયા છે. જાપાનમાં તે યોગી આ પ્રમુખ સ્વામી મહારાજને હવે એવી કઢી આવી જે કેવી હતી, મલાઈ હતી, એની ઉતરેલી મલાઈ પી ગયા પોતે. આપણે તરત થૂથું કરી નાખીએ, પણ જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નિસ્વાદી વર્તમાન દ્રઢપણે જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ તમે જો 40 વર્ષ પરવળનું શાક, મોળા મગ, કોઈને મોળું ફીકું ભાવે નહીં, પણ જો મહંત સ્વામીમાં જે જમેલા ગુણાતીતાનંદ સ્વામી તમે જો કેવા નિસ્વાદી વર્તમાન, બાજરાનો રોટલો અને છાશ અને ઉપર થોડુંક મીઠું, બીજું કાંઈ નહીં. તો આ ગુણાતીત ગુરુ પરંપરા જોઈએ ને ત્યારે પણ ખ્યાલ આવે, હવે આપણા ગુરુ ને આપણા ભગવાન જ આવા નિસ્વાદી છે તો આપણે કેમ આવા સ્વાદ્યા છીએ? તો એ એક મોટો પ્રશ્ન છે. તો આ એક ધ્યાન રાખવી. 5મો વિષય કયો છે? જે આમાં આપણે સુખ માની લે. અત્યારે આપણે શું સમજીએ છીએ? વિષયોમાં આપણે સુખ માનીએ છીએ, પણ જો એમાં કેવું દુઃખ થાય છે એ આપણે સમજીએ છીએ. બીજો વિષય કેવો છે? 5મો ગંધ છે. એટલે ગમે એવા કઠણ લાકડાને તમે જો કોચી નાખનાર ભમરો હોય તો કમળની સુગંધના લીધે કમળના ફૂલમાં બીડાઈ જાય છે. સંધ્યાકાળ થઈ ગયો, કમળ બીડાઈ જાય છે, તો આ ભમરાને સુગંધમાં એટલી બધી આસક્તિ થઈ ગઈ તો સવારમાં એ હાથી આવીને પગ નીચે કચડી નાખે તોય બોલો આ ભમરો એ કમળને ભેદીને બહાર નથી આવી શકતો. ગંધના લીધે પોતે જકડાઈ ગયો, મૃત્યુ પામ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 25મા વાતમાં કીધું છે કે જેટલું કંઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય નહીં. ગમે એટલી માયા ગમે એ વ્યક્તિમાં લગાડો, અંતે તમને દુઃખી કરે. તમારા ધર્મપત્નીને તમે ગમે એટલું પ્રેમ કરતા હોય, પણ જો ભગવાન તો પ્લસ એન્ડ માઇનસ, અપ્સ એન્ડ ડાઉન કરવાના જ છે, એવા સમય સંજોગો. કારણ કે તો જ ભગવાનનું ભજન આપણે કરીએ ને, નકર તો આ જીવ કેવો છે? આ જીવ એમ ભગવાનને યાદ કરે એમ છે નહીં. સુખમાં ભગવાન આપણને યાદ આવતા નથી, પણ દુઃખમાં જે રીતે આપણને યાદ આવે તો એવા સુખમાં તો એક વખત યાદ નથી આવતા. એટલે દુઃખ આપે ને એમાંય સારું, સુખ આપે એમાંય સારું, પણ બંનેમાં આપણે સ્થિર મતિ રાખીને જો ભગવાનનું ભજન કરીએ તો
તો અવશ્ય અંતરમાં આનંદના એ ફુવારા પણ છૂટે અને સ્થિત પ્રજ્ઞતા અવસ્થામાં પણ આપણે રહી શકીએ. એટલે ખરેખર આજે પદ્મિની એકાદશી છે. તો આ પદ્મિની એકાદશીની સભાની અંદર આપણે સૌ કોઈ બેઠા છીએ ને, તો આપણે સર્વ કોઈ એક સંકલ્પ લેવાનો, સાંભળવા ખાતર નહીં. આપણા જીવનમાં વિષયોને થોડાક આપણે અલિપ્ત થઈએ, વિષયોમાંથી અનાસક્ત થાય. હું કે તમે, આપણે સર્વ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધ્યા બધા સાધક છીએ. હું કાંઈ બ્રહ્મજ્ઞાની નથી કે હું કાંઈ મેં કાંઈ બ્રહ્મરૂપ થઈ ગયો નથી. હજી તો એકડા ઉપર આપણે બધાય છીએ. તમે મારા કરતા આગળ છો, પણ આપણે બધાય જો સાથે મળીને, કારણ કે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતુ મા કશ્ય દુઃખ ભાગન. એટલે કે આપણે સર્વ કોઈ સાથે મળીને આગળ વધીએ અને આ વિષયોમાંથી આપણે બહાર આવીએ ને, તો અવશ્ય ભગવાનનો અને સંતનો આનંદ લઈ શકીશું. ગુણાતીતાનંદ સ્વામી એક વાતની અંદર કીધું છે કે ઝેરના લાડવા ખાવા સારા લાગે, પણ ઘડીક પછી શું થાય? ગળું જલાય. ગળા લાગે લાડવા, પણ ઝેર છે એટલે ગળું ઝીલાવાનું છે ને એનાથી આપણું મૃત્યુ પણ થવાનું છે. અંત્યનું 27મું વચનામૃત તમે જો, શ્રીજી મહારાજે કહ્યું છે, માઇક વિષયમાં ભિન્ન ભિન્નપણું સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે, નાશવંત છે, અંતે અપાર દુઃખનું કારણ છે. પ્રથમનું 8મું વચનામૃત, મહારાજ કે ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગમાં થકી પડી જાય છે. આપણે સર્વ કોઈએ કલ્યાણ કરવું છે, આપણે સર્વ કોઈએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. પણ જો વિષયોમાં લેવાઈ જશું, ઇન્દ્રિયોમાં લેવાઈ જશું, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જો ફસાઈ ગયા, તો આ કાદવમાંથી બહાર નીકળી શકશું નહીં. અંતઃકરણ તો ભ્રષ્ટ થશે જ તે, પણ આ કલ્યાણના માર્ગમાં પડી જશું. તમે જો ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી થઈને કીધેલું કે તને 60,000 રૂપિયા મળશે, હવે તું ઘરે જા અને તને અક્ષરધામમાં પણ લઈ જઈશું. હવે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને આવી વાત કરીને ત્યારે ભગતજી મહારાજે ન સ્વીકાર્યું. સામે શું કીધું કે વિષયમાં સુખ છે ને એવી કોઈએ મોટાઈ કલમ મૂકી નથી, એટલે મારે તો બ્રહ્મ વિદ્યાન ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે ને એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે. એટલે સાધકોની અંદર પ્રથમ સાધકમાં આપણે નામ દેવું હોય ને, તો ભગતજી મહારાજનું નામ મોખરે આવે, પ્રથમ સ્થાન ઉપર આવે. કેમ? એવી ઉત્કૃષ્ટ સાધના એમને કરેલી છે અને વિષયોમાં એમને સુખ માન્યું જ નથી. હવે સુવાનું તો આપણે જોઈએ ને, તો જો ગુણાતીતાનંદ સ્વામી રાજી કરવા 3.5 વર્ષ સુધી પોતે સૂતા નથી. 24 કલાકમાં 23 કલાક સેવા કરે. ગોરખ આસનમાં 1 કલાક પાછા સુવે, એ ગોરખ આસનમાં. ખાવા પીવામાં કંઈ એવી ફરમાઈશ કે એવી કંઈ અપેક્ષા નહીં. તો જો આ સ્થિતિ સુધી તો પહોંચી શકીએ, સાધનાથી સાક્ષાત્કાર તો થાય, એમનામ ન થાય. મોટા મોટા રાજા હોય, કલાકારો હોય, તમે જો સંસાર દુઃખરૂપ જણાયો જ છે અને એમના અંત સમયના તે ઉદ્ગારો પરથી આપણને જણાય છે, સુખના 6 દિવસો નથી જોયા, એકલો અટુલો છું, આખી દુનિયા મને હસાવી શકે પણ હસાવી ન શકે, હું બધાને હસાવી શકું. તો આવા ચાર્લી ચેપ્લિનના, નેપોલિયન બોનાપાર્ટના, સિકંદરના, કિંગ સોલોમન પોતે આવા બધા કે જ છે ને, આપણે આવા ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે. એટલે આજે આપણે એની વાત કરતા નથી, પણ સમજવાનું એક જ છે કે મોટા મોટા માંધાતાઓ પણ મૃત્યુ પામ્યા ને છેલ્લા અંતે આવા ઉદ્ગારો જ છે. ધન સંપત્તિ વૈભવ આવડત કળા બધું હતું, પણ છતાં જો એ ભગવાનને રાજી કરવાનો એ તાન નહોતું, વિષયોમાં લેવાઈ ગયા અને અંતે પોતે દુઃખી થયા. ને આપણે જે આ વિષય સુખ ભોગવીએ છીએ ને, એ કેવું છે? તુચ્છ છે, નથી મનાતું પણ છે તુચ્છ. વરતાલનું 16મું વચનામૃત તમે જુઓ તો એની અંદર ભગવાનના સુખે સુખ્યો થયો હોય ને, એને બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે ને નરક તુલ્ય લાગે છે, પણ આપણને તો કંઈ નરક નથી તુલ્ય લાગતું. હમણાં જ તે આપણે એકાદશી આજ છે અને રાત્રે આપણને ફરાળી પેટીસ ને મંચુરિયમ, અને અત્યારે તો કેવું કેવું બધું ફરાળી આવે છે. હવે એ આપણને જમવા મળે તો આપણને ભલું ભલું બહુ મજા આવે. ઓહો, સ્વર્ગ તો અહીંયા જ છે, અક્ષરધામ તો અહીંયા જ છે, ઘરમાં જ છે. પણ નરક તુલ્ય મહારાજે કીધું છે. 55નું 1લું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ કહે છે કે એ જીવોને અર્થે ભોગ અને ભોગના સ્થાનક તે ભગવાનને રચ્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય, રસ્તાન પરબ ને આમ ધર્મશાળા સદાવ્રત બધું ગરીબ સારું કરાવે છે,
તો એમ ખરેખર ઇન્દ્રાદિક દેવો રહ્યા ને ભગવાનની આગળ પણ એ સડતાળાના રાંક હોય ને અને એવા જ છે, અને સ્વાભાવિક રીતે ગરીબ જેવા છે. એટલે આ આપણા જીવનની અંદર દ્રઢતા નથી ને, એટલે આપણે આ વિષયમાંથી બહાર આવી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજને એમની જો અમેરિકાની પહેલી મુલાકાત પછી પૂછેલું કે અમેરિકા કેવું લાગ્યું, એટલે આપણને આ પ્રશ્ન પૂછે તો આપણી પાસે કેટલાય જવાબો હોય, ફોટોગ્રાફ ને વિડીયો ને બધું દેખાડ દે, જો અમારું આ વર્ણન અને તમે જોઈ લો વિડીયો, જો કેવી સેલ્ફી પડાવી છે, કેવું આપણે કલાક સુધી આપણે કથા કરી નાખીએ. પણ જો પ્રમુખ સાહેબમાં જે શું કીધું, માથા પર એ પાયખાનામાં પડી ગયા હોય એવું હવે તુચ્છ ગણ નાખ્યું. તો એટલે જો આ વિષયમાં એ સુખ નથી, તુચ્છ છે, એ સમજવાનું છે અને નાશવંત છે પાછું. તમે જો એટલે તે 64 પદીની અંદર પણ લખ્યું છે, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ, 14 લોક ધામ રહેવા ન પામે, સર્વે સહાર હોય રે. અરે દેવાનંદ સ્વામી તો આપણને કહે છે, સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વારે, અંત કાળે સગું નહીં કોયનું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોયનું રે. તો પછી શું કરવાનું છે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળ, અંત કાળે સગું નહીં કોયનું રે. એ સુખ ગમે એટલું હોય પણ કેવું છે, સપના જેવું. સપનું આવે ને, રાજા મહારાજા બની જઈએ પણ જાગીએ તો બધું તે સ્વાહા. એવી જ રીતે ગમે એટલું ભોગવો ને, તમે જ તે ફોન લીધો હશે ને સારામાં સારો, પણ વર્ષ પછી તમે જ અનુભવ કર્યો હશે કે આના કરતા નવો ફોન લેવો સારો. તમે જે 4 વ્હીલ ઘરે લાવ્યા હશો ને ત્યારે જે સુખ હશે ને, 6 મહિના પછી એની કંઈ કદર નહીં હોય. અરે તમારા ધર્મપત્ની સાથેનો તમારો જે પ્રેમનો નાતો હતો ને શરૂઆતમાં 1-2 વર્ષ દરમિયાન, એવો 3, 4 કે 10 વર્ષ ને 20 વર્ષ પછી જ રહેતો જ નથી. પછી તો આમ દીઠાઈ ન ગમે, બોલે ને એ ન ગમે, અને અપેક્ષા એવી જ રાખી ક્યારે હવે આંટો જાય. આવી અપેક્ષા રહીને માણસ સ્વાભાવિક રાખે છે. તમે જો ગૌતમ બુદ્ધ પોતે અતિશય સુખ સમૃદ્ધિ ભોગવી જ રહ્યા, પણ આ સુખનું નાશવંતપણું રોગી વૃદ્ધ ને મળદામાં રૂપમાં જોયું તો સંસાર ત્યાગી નીકળી પડ્યા. તમે જો કે ગોપીચંદ રાજા, એની માતાએ શું કીધું કે આ તારી આ કંચન વર્ણી કાયા તારા પિતાની માફક જ રાખમાં રોળાઈ ગઈ. તો એ જો પોતે એ સંસાર ત્યાગી એ નીકળી ગયા અને ભગવાનને પામવા માટે પોતે ગયા. અને એટલે જ તે નારાયણદાસ પોતે કીર્તન ભજનની અંદર લખે છે, શું લખે છે, કુંભકર્ણ ને રાવણ સરીખા, માયા મૂકી ચાલ્યા જી, કળિયા બળિયા છળિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલાજી. એ ભલે ગમે હોય, રાવણ હોય, ભલે ગમે એટલી વિદ્યા એની પાસે હતી, ધન હતી, સંપત્તિ હતી, પણ છતાં પણ તમે જો એ મૂકીને વહી ગયા નથી. અત્યારે સોનાની લંકા ક્યાં ગઈ ખ્યાલ નથી, સોનાની દ્વારકા એ પોતે સમય પ્રમાણે એ અલિપ્ત થઈ ગઈ, ખબર પણ ન પડી. એમ કાળનો ઝપાટો આવે ને, ભલાર્યા ને એ પોતે બધુંય મૂકીને ચાલ્યું જવું પડે છે. નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે. સમજીએ એટલું વધુ સુખી થઈએ. પણ હવે એક વાત આગળ સમજીએ, વિષય તો દુઃખરૂપ છે, સમજ્યા તુચ્છ છે, નાશવંત છે. તો એના કરતા ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું, આત્માનું સુખ છે અધિક છે. ભગવાનનું સુખ આપણે હમણાં વાત કરીએ, આપણે તો ક્યાં સુધી પહોંચવાનું છે, ભગવાનનું સુખ મેળવવાનો પ્રયત્ન કરવાના છે અને એનો મહિમા આપણે સમજવાના છીએ. પણ આત્માનું સુખ તમે જુઓ, વિષયમાં તો સુખ છે જ નહીં, પણ આત્મા કેવો છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. અને એટલે જ તે જો આપણું સાચું સ્વરૂપ કયું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે આપણે આત્મા છીએ અને આત્મા તો ખરેખર સુખરૂપ છે.
લોયાનું 10મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને એ સારા જેવું જણાય છે, આત્મા વતે જણાય છે. અને આત્મા દેહમાં નીકળી જાય ને ત્યારે સુખરૂપ હોય ને એ ભૂંડું થઈ જાય. મળદું હોય ને મળદું મરેલું કોઈક વ્યક્તિ, એને તમે ફ્રૂટ સલાડ પાઈજો, તમે એને સારા જગ્યાએ ફરવા લઈ જજો, ના ના એને તમે ગીતો સંભળાવજો, એને જે પિક્ચરના ગીતો ગમે છે ને સંભળાવજો, એને તમે એવું સારું મિષ્ટાન જમાડજો કે જેથી છે ને આમ પોતે આમ સુગંધથી પોતે જમી શકે, હાથને આમ બધું ડોલાવે, ડોલાવી શકે ન ડોલાવી શકે, ગમે એટલું તમે એને સુખ દો ને વિષયનું ભૂંડું થઈ જાય. એ તો જ્યાં સુધી આત્મા છે ને ત્યાં સુધી આપણને ભાવે અને ગમે. મધ્યનું 51મું વચનામૃત. ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. એટલે આત્મા રૂપે વર્તવાનું એ જ આપણી સાધના છે, અને એક મુમુક્ષુતા આપણે કેળવવાની છે. અને આત્મા પોતે જ જો તમે આમ પોતાનું સુખે કરીને સુખ્યો, એટલે આત્માને સુખ ભોગવવા માટે દેહની કે કોઈ પદાર્થની અપેક્ષા નથી. આ તો આપણે ખોટી અપેક્ષાઓ રાખીએ કે આ મન મળે ને તો હું સુખી થાવ, આટલું તો માન સન્માન મળવું જ પડે, એટલે કોઈ વખાણ કેમ ન કર્યા મારા, આટલું બધું કામ કર્યું તોય તે આવી અપેક્ષા રહીને એ માણસને, એટલે જો ગૌતમ બુદ્ધ પણ કહે છે ને તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા માણસને દુઃખી કરે છે, અપેક્ષા માણસને દુઃખી કરે છે. એટલે આપણે કોઈ પદાર્થની અપેક્ષા આત્મા કંઈ રાખતો જ નથી. પણ હવે એ રાખે છે ને તો એનું કારણ આપણે દેહ રૂપે વર્તીએ છીએ, આપણે આપણું સાચું સ્વરૂપ માન્યા નથી. આત્મા તો અવિનાશી છે, સુખરૂપ છે, અને ક્યારેય તે આત્માને સુખનો નાશ થતો જ નથી. એ તો આપણે માની લીધેલું છે એવી રીતે, અને દેહ સંબંધિત આપણે ચાલીએ ને એટલે એવું થાય છે. એટલે આ વાતને પણ આપણે દ્રઢ કરીને રાખવાનું છે. અને અનંત ગણું પણ ચડિયાતું છે વિષય સુખ કરતાય તે, પણ આત્માના સુખની પણ ઘણી બધી મર્યાદાઓ છે. એક બે વાત કરીએ આપણે, અને પછી ભગવાનના સુખની વાત કરીએ, જે આજની આ એકાદશીનો મુખ્ય આપણો વિષય છે. કે ભગવાનનું સુખ કેવું છે? એક ચિંતામણી તુલ્ય છે, એક કલ્પવૃક્ષ સમાન છે, એક અક્ષય પાત્ર સમાન છે. પણ કઈ રીતે છે ને એને આપણે સમજીએ છીએ, મહારાજે પોતે જ કીધું છે. અને એવા ઘણા બધા પ્રસંગોની પણ આજે આપણે વાતો કરીશું છેલ્લે, કે જેથી આપણને ખ્યાલ આવે ભગવાનના એ સુખ મેળવવા માટે પણ આપણે આવું કરીએ, આવા સાધનો કરીએ ને તો અવશ્ય મેળવી શકીએ. પણ એ પૂર્વે આપણે યાદ રાખવી કે આત્માના સુખની કેટલી મર્યાદાઓ છે. તો સ્વરૂપાનંદ સ્વામી પોતે આત્મદર્શી હતા, એટલે આત્મા રૂપે વર્તી શકતા. મહારાજે પણ વખાણ કર્યા છે. અને ગમે એવા સુખ દુઃખ હોય ને પોતે સહન કરવામાં ગભરાય જ નહીં. પણ એમને જો આત્મદર્શનના લીધે એ પ્રગટ શ્રીજી મહારાજને વિશે ગૌણતા આવી ગઈ તો માંદગી વખતે અસુખ એમને થયું, જે આત્મદર્શનથી મટ્યું નહીં. પણ પછી એમને શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું શ્રવણ કર્યું, અને ત્યારે એમને સુવાણ થઈ. જો ભગવાનના ચરિત્રો સાંભળવાથી, કથા વાર્તા સાંભળવાથી એ ખરેખર અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. વક્તાથી નથી થતો, કોઈ પ્રવક્તાથી કોઈ નથી થતો, પણ એ શબ્દો રહ્યા ને એ કથા વાર્તા ભગવાનના પ્રસંગોનું, એનાથી શાંતિ થાય છે, એનાથી અંતરમાં એ અનુભવ થાય છે. મધ્યનું 35મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનની ઉપાસના કરવી અને ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતાના ધર્મમાં રહેવું, જો એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું ને તો કાંઈ કઠણ નથી. અને એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્ર તરવો ને એવું સુગમ છે. અને આત્મદર્શને કરીને આત્મ કલ્યાણ કરવું એ તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરો ને એવો કઠિન માર્ગ છે. કોઈ દિવસ આમ છે ને સમુદ્રને તરી જ ન શકાય. એટલે સ્પષ્ટ આપણને કહી દીધું છે કે આત્મા કરતાં પણ ભગવાનનું સુખ કેવું છે? સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ કોટીનું છે, અને એના ઉપર એકેય પરાકાષ્ઠા બીજી છે જ નહીં. અને પામવા યોગ્ય પણ એ જ સુખ છે. અને જેને જેને પણ એ સુખ, ભગવાનનું સુખ લીધેલું છે એ સુખી પોતે રહી શક્યા છે. એ જો કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા એવા ભક્તો થઈ ગયા કે જેમને ભગવાનનું સુખ મેળવેલું છે. અગતરાયના પર્વતભાઈ લાંબી કથા આજે કરતા નથી, કથા આપણે સાંભળેલી જ છે. 3 કલાક પોતે એમની વાડીએ કૂવો હતો ત્યાં અંદર જઈને પોતે ધ્યાન કરતા. એક જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા આવે. 3 અવસ્થામાં ભગવાનની મૂર્તિને પોતે દેખતા, તો ભગવાનનું સુખ એમને
મેળવ્યું. ચાલો ટીક કરો પેલા ભક્ત એવા. બોટાદના શિવલાલ શેઠ 9 લાખના પોતે આસામી હતા. 3 કલાક પોતે પૂજા કરતા. મહારાજ સાક્ષાત દર્શન દેવા આવતા હતા. એ મહારાજના દર્શન કરવા માટે સંતો ભક્તો પણ બોટાદના શિવલાલ શેઠ જ્યારે પૂજા કરે ત્યારે આમ ગોઠવાઈ જાય પ્રેક્ષકો ઘોડે. તો જો બોટાદના શિવલાલ શેઠે ભગવાનનું સુખ માન્યું. તો ચાલો ટીક કરો. બીજા ભક્ત. ત્રીજા ભક્ત તમે જુઓ કે ગઢપુરના દાદા ખાચર, જેમને ભગવાનનું સુખ માનેલું હતું એટલે એમની દરેક આજ્ઞાનું પોતે પાલન કરી શક્યા. બાકી નોકર પણ થયા છે. પછી 50 થી 60 વખત ઉતારો પણ ફેરવ્યો મહારાજની આજ્ઞા પ્રમાણે. મનુષ્ય ચરિત્રો ભગવાને કર્યા પણ દિવ્ય ભાવ રાખ્યો. તો જો એમને ભગવાનનું સુખ માનેલું એટલે જ તે પોતે એ પ્રકારની સ્થિરતા એ લાવી શક્યા છે. તો આવા તો જીવુબા લાડુબા પણ આવે, કુશળ કુંવરબા પણ આવે. આમ તો ગણે ગણાઈને વીણે વીણે એવા ભક્તો છે. પણ આપણને આ બધા ભક્તોનું ખ્યાલ છે ને એટલે આ ઉદાહરણ આપણે આજે દીધા. અને જો ચિંતામણી આગળ જેનો જે સંકલ્પ કરે ને એને વસ્તુ તરત મળી જાય. ભગવાનનું સુખ એવું છે. કારણ કે ભગવાનના સુખને કેમ ચિંતામણી તુલ્ય ગણ્યું છે? કારણ કે એમાં સુખના પ્રકાર માત્ર સમાઈ જાય છે. અને સુખની તોલે કોઈ સુખ આવતું નથી ને એ જ સુખ સર્વશ્રેષ્ઠ છે. અંત્યનું 27મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય છે. અને બીજા સ્પર્શ આદિ 4 વિષય એનું સુખ પણ પ્રાપ્ત થાય છે. તો જો એક જ સમયને વિશે થાય છે, વિચાર કરો. એક તમે ભગવાનની મૂર્તિનું એ તમે આમ સ્પર્શ કરો અથવા તો દર્શન કરો તો એનાથી વાયેલું બધું સુખ તમને પ્રાપ્ત થાય. અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય જ છે. અને મહા અલૌકિક છે, અખંડ છે, અવિનાશી છે. સારંગપુરનું 1લું વચનામૃત જેમાં શ્રીજી મહારાજ કહે છે કેટલું સુખ આપણને મળે. તો ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન એ ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે ને સર્વને વારી ફેરી નાખી દઈએ ને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે. અને એટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ એના કોટીના ભાગની પણ બરાબર થાય નહીં. તો આવું ભગવાનનું સુખ છે જે સુખ મેળવવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે, ધ્યેય બાંધવાનું. આજની આ પદ્મિની એકાદશીના દિવસે આપણે સર્વ કોઈએ આ સુખ પાછળ આપણે આગળ વધવાનું છે. એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી પણ કહે છે કે જે સુખ અમર અજ ઈશને સુર સુરેશને નોય તે સુખ દીધું છે દાસને જે સુખ ન પામે કોય. તો ખરેખર જો આ ભગવાને આપણને સંતે આવું સુખ આપ્યું છે અને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી. આવા પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ પછી શું મેળવવાનું, શું પામવાનું, શું ખાવા પીવાનું બાકી રહ્યું? કંઈ બાકી નથી રહ્યું. બધું આપણને છતી દેહે પ્રાપ્ત થયું છે. ભગતજી મહારાજના ઘણા બધા અપમાનો તિરસ્કારો થયા છે, એમને માર્યા છે, ઝેર પણ આપ્યું છે, પણ એમનો આનંદ સહેજ પણ ઓછો નહોતો થયો. કારણ શું હતું? શ્રીજી મહારાજમાં લીન હતા. એ પોતે કહેતા નેત્રમાં ભગવાનની મૂર્તિને ધારીએ ને ત્યારે સુખની આમ શેડો આવે. યોગી બાપા કે અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. એટલું જ નહીં, કેસર કેરી જેવું આ સત્સંગનું સુખ છે, પણ આપણને તો એવું સુખ કંઈ આવતું જ નથી. તો એના મૂળની અંદર શું છે? એ કાચી કેરીઓ જ આપણે હજી ખાઈએ છીએ. પાકી કેરી ખાવાની બાકી રહી ગઈ છે. વિષયો કેવા છે? કાચી કેરી જેવા, જે ખાટા લાગવાના જ છે. આજે નહીં તો શરૂઆતમાં મજા આવે તમને, પણ પાછળથી એ જ કાઠી કેરી નડે પણ છે. પણ કેસર કેરી તમને આપવામાં આવે તો એમાંય તાળાલાની અને ગીરની કેરીઓ આપવામાં આવે તો તમે એ કેરી જમો તો મજા આવે, તમને આમ ગમે. કુશળ કુંવરબાન જો શ્રીજી મહારાજના 15 દિવસનો ખાલી પ્રસંગ થયો અને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. પોતે નિર્વાસનિક થઈને ધામમાં પોતે ચાલ્યા ગયા. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. અરે વિદેશના પણ એવા ભક્તોના આપણે પ્રસંગો જોયા છે કે જે આપણને ખ્યાલ આવે. હોલેન્ડના તે હનકોપ છે તો પોતે પ્રમુખ સાંઈ મહારાજે દિવ્ય રૂપે એમને વેલ માછલીને મોઢામાં બચાવ્યા અને 3 દિવસની મુસાફરી નિર્જળા ઉપવાસ સાથે કરીને સ્વામી બાપા પાસે આવે છે. પ્રથમ દર્શન કર્યા, એમના દેહિક ભાવો, ભૂખ, તરસ, થાક, ભય બધું ગાયબ થઈ ગયું. અવર્ણ્ય સુખ એમને આવ્યું. આ કઈ ગોળા નથી, બ્રેન વોશ કરવાના પ્રસંગો નથી, આ પ્રસંગો સાચા છે.
આ પ્રસંગો જ્યારે સાંભળીએ, અનુભવ જ્યારે કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. પણ આ વિદેશ છે, પોતે સત્સંગી નથી, છતાં પણ જો આવા એમને સુખના અનુભવો થયા છે, તો ભગવાનને સંતનું તો આવું સુખ છે. જેને પામી શક્યા એ પોતે અનુભવી શક્યા. હવે એ સુખ મેળવવાના સાધનો પણ છે. આપણે શ્રીજી મહારાજના વચનામૃતના આધારે જ તે આપણે સમજીએ. હવે સમય આપણો થઈ ગયો છે, એટલે થોડીક મિનિટોની અંદર આપણે એકાદશી સભા પૂરી કરીએ. પરંતુ એ પૂર્વે આ સુખ આપણે આવું મેળવવું છે, ભગવાનનું સુખ મેળવવું છે. વિષયોમાં આપણે લેવાવું નથી, આત્મા રૂપે તો વર્તવું જ, પણ એના કરતાં એક સ્ટેપ આગળ ભગવાનનું સુખ લેવું છે. તો અંત્યનું 28મું વચનામૃત, કે જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે, તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે. અને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. એટલે એક યાદ રાખવું, આ પંચ વિષય ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આને નિર્મૂળ કરવા જ પડશે. જો વ્યવહાર છે, ખાવું પીવું હરવું ફરવું જરૂરી છે, અને એ બધું તે રૂટીનમાં આપણે કરવાનું જ છે. પણ સાથે સાથે આ ભગવાનના સુખના અનુભવ કરવા માટે પણ આપણે એક વિચાર આપણે હૃદયમાં રોપવાનો છે. એટલે આજના જમાનામાં માઇક આકર્ષણો ભલે ગમે એટલા વ્યસન હોય, ટીવી હોય, અત્યારે આઈપીએલ મેચ ચાલે છે, હવે કંઈક 2-3 મેચો બાકી છે, અથવા તો આપણે સોશિયલ મીડિયા હોય, સ્વચ્છંદી મન ફાવે ત્યાં ગમે ત્યાં આપણે હરતા હોય, ફરતા હોય, ખાતા પીતા હોય, મોજ મજા કરતા હોય, તો ખરેખર આ નિયમ પ્રમાણે આપણે વર્તવાનું છે. અને જો પ્રથમનું 8મા વચનામૃતમાં એ જ કીધું મહારાજે એમ નથી કીધું ખાવા પીવાનું બંધ કરી નાખો. મહારાજે શું કીધું? નિયમ પ્રમાણે છે ને વિષય ભોગવવા. ગૃહસ્થ છો તો એ નિયમ પ્રમાણે ભોગવવાનું કીધું જ છે, એમાં કઈ ના નથી પાડી. ગૃહસ્થને ત્યાગી થવાની જરૂર નથી, અને ત્યાગીને પાછા ગૃહસ્થ થવાની જરૂર નથી. બધાય પોતપોતાની રીતના સાધના કરે તો એ સ્થિતિ સુધી પહોંચી શકાય છે. કાર્યાણીનું 12મું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાનના પુરુષોત્તમપણાની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. એટલે આપણે નિયમિત કથા શ્રવણ કરીએ, એવું નહીં કે કથા શ્રવણથી જ તે, પણ આપણે પૂજા અર્ચના કરીએ, ધ્યાન કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, શાસ્ત્રોનું વાંચન કરીએ, રવિ સભા આપણે ભરીએ, યુવક હોય તો યુવક સભામાં જઈએ, આપણા સંતાનોને બાળ સભામાં આપણે મોકલીએ. તો આ બધું સંતનો સમાગમ કરે, શાસ્ત્રનો ભગવાનનો સમાગમ કરે, મંદિરે જાય, તો એનાથી એનામાં સારા ગુણો આવે, સારા વિચારો આવે. બાકી તો કંઈ આ વિષયો ફોનમાં એવા કંઈ સારા ગુણો આવવાના છે જ નહીં. અને એ વિષયોમાં ગુણ નથી, સ્વાભાવિક રીતે એમાંથી સારી પ્રેરણાઓ પણ મળવાની નથી. પણ હા, પોઝિટિવ આપણે વાત કરીએ તો આપણને પાછો લાભ થાય. અને છેલ્લું જે ગરડા પ્રથમનું 58મું વચનામૃત, કે જેની અંદર મોટા પુરુષને નિર્દોષ જાણવાના છે. અને એ નિર્દોષ જાણશું તો જ તે આપણા જીવનની અંદર એ આપણને યથાર્થ રીતે સત્પુરુષ જેવો, ભગવાન જેવો આનંદ આવશે. ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની 28મી વાતની અંદર જેમ આપણે કીધું કે મોટા કહે તેમ કરે અને એના ગુણ આવે, એની ક્રિયા ગમે તો વાસના ટળે. એટલે પંચ વિષયમાંથી મુક્ત થવાનો બેસ્ટમાં બેસ્ટ ઈલાજ મોટા કહે કે ને એમ કરવાનું, એના ગુણ ગ્રહણ કરવાના, અવગુણમાં ક્યારેય પડવું નહીં, અભાવ અવગુણમાં તો જવું જ નહીં. કારણ કે અભાવ અવગુણ જો ને એ વ્યક્તિને છેલ્લે સત્સંગમાંથી નહીં પાડે છે. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવી ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ, અને મહંત સ્વામી મહારાજ જે આપણને આજ્ઞા કરે એવું આપણે જીવન જીવીએ. જો ભગવાનનું સુખ લે છે. જેની પાસે પૈસા હોય ને એ આપી શકે, કોઈકની પાસે અન્ન હોય ને તો એ દાન કરી શકે, અન્ન દાન કરે. વિદ્યા હોય ને તો વિદ્યાનું દાન કરી શકે, પણ હોય જ નહીં તો દાન શું કરવું, તો શું દેવું? તો એમાં સત્પુરુષ સાથે ભગવાન જેવો આનંદ છે. એમાં અખંડ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન છે, સાંગો પાંગ રહેલા છે. એમના દર્શન, ભગવાનના દર્શન. તો એ પ્રકારની ભાવના, એ પ્રકારનો દિવ્ય ભાવ રાખીને જો આપણે સત્પુરુષમાં મન કર્મ વચને જોડાઈએ તો અવશ્ય આપણે ભગવાનનું સુખ ચોક્કસ મેળવી શકે, એમાં કોઈ શંકા ને એવું કોઈ સ્થાન નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે પદ્મિની એકાદશીનો પવિત્ર દિવસ, એમાં એ સોનામાં સુગંધ ભળે એવો દિવસ, એટલે અધિક માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. જે પુરુષોત્તમ માસ અનંત ગણું આપણને આમાંથી ફળ પ્રાપ્ત થાય છે. તો વિશ્વાસથી, શ્રદ્ધાથી અને પ્રાર્થના સાથે
આ વિષયને આપણા જીવનમાં આત્મસાત કરીએ અને ભગવાનનું સુખ આપણે મેળવીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.